ગાંધીનગર પોલીસે હિસ્ટ્રી શીટરોના ઘરે દરોડા પાડ્યા છે. મોડી રાતથી વહેલી સવાર સુધી જૂના હિસ્ટ્રી શીટરો અને આરોપીઓના ઘર ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. જૂના હિસ્ટ્રી શીટરો તેમજ આરોપીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં માહિતી સામે આવી રહી છે કે સૌથી વધુ હિસ્ટ્રી શીટરોના ઘર ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. 88 સક્રિય ગુનેગારો 72 હિસ્ટ્રી શીટરોના ઘરે દરોડા પાડ્યા છે. 26 પીએસઆઈની અલગ અલગ ટીમે દરોડા પાડ્યા છે. એક પીએસઆઈ સાથે 5 થી 7 પોલીસ જવાનોની ટીમ હતી અને 24 ટીમો બનાવી આરોપીઓના ઘરે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર તપાસમાં પોલીસે અલગ અલગ 24 ટીમો બનાવી હતી અને ગાંધીનગર જિલ્લામાં આરોપીઓના ઘરે તપાસ હાથ ધરી હતી. ડીજીપીએ સૂચના આપી અને તેના આધારે પોલીસ સતર્ક બનીને દરોડા પાડવા લાગી હતી. તો પોલીસે આ સમગ્ર કેસમાં 3 આરોપીની ધરપકડ કરી છે અને તેમની સામે ગુનો પણ નોંધ્યો છે. અન્ય આરોપીઓ સામે ગુનો નોંધવાની કામગીરી શરૂ છે. 178 હિસ્ટ્રી શીટરો અને બુટલેગરના ઘર ઉપર દરોડા પાડતા આરોપીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસે આ દરોડા પાડ્યા છે. અલગ અલગ 24 પોલીસની ટીમોએ દરોડા પાડ્યા છે અને ડીજીપીની સૂચનાથી આ દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમની ઘટનાઓ વધતી જાય છે અને ગુનેગારો કાબૂમાં રહે તે માટે દરોડા પાડ્યા હોવાની વાત સામે આવી છે.